દ્વારકાના જામખંભાળિયામાં એસઓજીની ટીમે ગેરકાયદેસર ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ કામગીરીમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 81.53 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। દાતા ગામનો દિગુભા જાડેજા નામનો શખ્સ પોતાની વાડીમાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી હાઈવે પરના વાહનોને સસ્તા ભાવે વેચતો હતો। હાલ તો પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે। દાતા ગામની સીમમાં હાઈવે પાસે મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા નામનો ઈસમ પોતાના કબજામાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની હકીકત મળેલી, જે હકીકત બાતમી આધારે સ્થળ ઉપરથી તપાસ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજા નામનો વ્યક્તિ છે હાજર મળી આવેલ અને જગ્યા ઉપર તપાસ કરતા અલગ અલગ બેરલોમાં અને કેરબાઓમાં રાખેલો અંદાજે 1700 લીટર જેટલો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો છે એ મળી આવેલ।